ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. યોહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય 12મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અજવાળું છે, અને તેમણે કહ્યું છે કે હું જગતનું અજવાળું છું. જગતનું અજવાળું હું છું. અને તેમણે એ પણ કહ્યું છે કે તમે જે મારી પાછળ ચાલે છે તે અંધકારમાં નહીં ચાલશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અજવાળું છે તેમની પાછળ ચાલનાર નિઃશંક અંધારામાં ચાલશે નહીં, પણ જીવનનું અજવાળું પામશે ને એમાં જ ચાલશે. જો આપણે એ અજવાળાની પાછળ ચાલીએ છીએ તો ચોક્કસ આપણા પ્રત્યેક કામ પણ અજવાળાના જ હશે, અંધકારના કદી નહીં. અંધકારના કદી નહીં હોય ને જો આપણે અંધકારમાં ચાલનારા ને અંધકારના કામ કરનારા હોઈશું તો બેશક તે સર્વને અજવાળામાં પ્રગટ કરવામાં આવશે. એવું નથી કે હરેક વખતે માણસ પાપ, સાપ અને એવી બાબતોમાં ફસાય કે આકર્ષિત થઈ ફરી પાછા પ્રકાશમાંથી અંધકારમાં જશે. કિંતુ એ માટે બીજા પણ ઘણા બધા કારણો કે પરિબળો કામ કરતા હોય છે, અને એ બધાની પાછળ મૂળ એ તો પાપની જ અસર છે ને તેની આડમાં, એટલે કે આ પાપની આડમાં દુષ્ટ, વેરી ને તેની કુયુક્તિઓ એનું પણ સૈન્ય કામ કરતું હોય છે. અને માટે વચનોમાં ઘણી બધી જગાઓએ પ્રભુ પરમેશ્વરે તેમના લોકોને, તેમના બાળકોને, અનુયાયીઓને, શિષ્યોને, આપણ સર્વને સાવધાન રહેવા, સાવચેત રહેવા અને જાગૃત રહેવા કહ્યું છે. પ્રકાશિત થયા પછી પતિત થવાના ઘણા બધા કારણોમાંના કેટલાક કારણો આપણે હિબ્રુઓના પત્ર માં જોઈએ છે, અને હિબ્રુઓના પત્રનું લેખક પણ એ આપે છે, જેના વિશે આપણે ગઈકાલે પણ થોડું જોવા માટે પ્રયાસ કર્યો જ છે. એમાં બીજું થોડુંક ઉમેરું તો હિબ્રુઓનો પત્ર તેનો 10મો અધ્યાય અને તેની 32મી કલમથી 36મી કલમ સુધી જો આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે પ્રમાણે, પણ પૂર્વના દિવસોનું સ્મરણ કરો, એ સમયે તમે પ્રકાશિત થયા પછી કંઈક અંશે નિંદાઓથી તથા સંકટથી તમાશા રૂપ થઈને અને કંઈક અંશે એવું દુઃખ સહન કરનારાઓની સાથે ભાગીદાર થઈને તમે દુઃખોનો મોટો હુમલો સહન કર્યો. કેમ કે જેઓ બંધનમાં હતા તેઓની પ્રત્યે તમે સહાનુભૂતિ દર્શાવી અને તમારી માલ મિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમે આનંદથી તે સહન કર્યું. કેમ કે એ કરતાં વિશેષ સારું અને અક્ષય ધન તમારે માટે સ્વર્ગમાં છે. હાલેલુયા. એ તમે જાણતા હતા. તેથી તમારા વિશ્વાસનો જે બદલો મળવાનો છે તેને નાખી ન દો. કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. હિબ્રુઓના પત્ર 10મો અધ્યાય 32મી કલમથી 36મી કલમ
બહુ શાંતિથી શાંત ચિત્તે એને વાંચીને સમજવા પ્રયાસ કરજો. ઈશ્વર ઘણી કૃપા આપશે. એટલે એમ પણ હરગીઝ નથી કે એકવાર પ્રકાશિત થયા પછી બધું પૂરું થઈ ગયું, બધું સંપૂર્ણ થઈ ગયું. હા, પાપ અને પરીક્ષણ માટે જે આપણે ગઈકાલે જોયું હિબ્રુઓના પત્રમાંથી 6 અધ્યાયમાંથી, કે તેવાઓની પાસે નવેસરથી પસ્તાવો કરવો એ અશક્ય છે. કિંતુ અહીં જે વાત છે 10મા અધ્યાયમાં, એ ખ્રિસ્તને ખાતર, એ ઓળખને ખાતર સહન કરવાની, ગુમાવવાની, ઘણું ઘણું ગુમાવવાની એ વાત છે, જે સાંપ્રત સમયમાં તમે, હું, આપણે જોઈ અને અનુભવી રહ્યા છીએ. હક જતો કરવો, લાભ જતો કરવો, વાલાઓને ગુમાવવા, ઘર બાર માલ મિલકત છીનવાઈ જવી, તોડી નાખવી, નાશ કરી દેવો, એ ગુમાવવું પડે, જીવ ગુમાવવો પડે. આ બધું ઘણું બધું કહી શકાય, પણ થોડી હિન્ટ આપીને અહીં બંધ કરું છું. બહુ અઘરું છે. અને માટે જ પ્રભુએ બહુ સરસ વાત અહીંયા કરી છે તેમના વચનો દ્વારા. હવે આપણા માટે આ બધું સામાન્ય બનતું જાય છે, અને એ આપણા વિશ્વાસ કરનારાઓને માટે નવું નથી. એના વિશે તો વર્ષો પહેલાં પ્રભુએ તેમના વચનો મારફતે આપણને કહી જ દીધું છે, અગાઉથી જ કહ્યું છે. અને સાથે સાથે એ વચનો દ્વારા આપણને એ બધી બાબતો તો કહી છે, અને સાથે સાથે એવાઓને ધન્ય પણ કહ્યા છે, કે તમને ધન્ય છે એમ પણ કહ્યું છે. અને તેથી પ્રકાશમાં આવવું, પ્રકાશિત થવું અને પ્રકાશિત બની રહેવું પણ સહેલું, સરળ નથી. અને એના માટે સળગતા પણ રહેવું પડે, અને સળગવું પણ સહેલું નથી. વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપ જે પ્રકાશ છો, અજવાળું છો, ને ચાહો છો કે અમે પણ એ પ્રકાશમાં, અજવાળામાં આવીએ અને ચાલીએ. કિંતુ દુષ્ટ ઘણી વાર અમને વિચલિત કરી મૂકે છે, અને કદાચ વિચલિત ન થઈએ તો દુઃખોના ઘણા હુમલા સહન કરવાનું પણ થાય છે. અને એવા સર્વ સમયે આપ હર હંમેશ અમારી સાથે રહો છો, અને અમને સહન કરવાની શક્તિ આપી ધીરજ રાખતા અને મક્કમતાથી પ્રકાશમાં ચાલવા સહાય કરો છો. માટે આભાર માનતા એ જ તમારી કૃપા અમારા પ્રત્યે આપ અવિરત ચાલુ જ રાખો, એવી કૃપાની યાચના પ્રાર્થના કરતા તમારા હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.